રમવાની મજા આવે। બીજી અંદર જે આપણે સાહિત્ય લોક સાહિત્યની અંદર નવરસ છે, એ નવરસમાં ખાસ કરીને મણિયારા તાલની અંદર શૃંગાર રસ છે, પછી વીર રસ છે, હાસ્યરસના મણિયારા છે ઘણા બધા। પણ જે કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર શું પ્રસંગ છે, કૃષ્ણના છે, માતાજીઓના છે, એવા બધા ગીતો અમે લેતા હોય છે। કૃષ્ણનો હોય તો કૃષ્ણનું મણિયારો ગાઈએ। પછી પોરબંદરમાં મણિયારાના મણિગર તરીકે ઓળખાતા જાણીતા લોકગાયકનું અવસાન થતાં તેઓને મણિયારાના સૂર સાથે અંતિમ વિદાય અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો જોડાયા હતા। પોરબંદરમાં મણિયારાના મણિગર તરીકે ઓળખાતા લોકગાયક મુળુભાઈ બાળોતનું નિધન થયું છે। પોરબંદર પંથકની ખમીરવંતી મહેર કોમનો મણિયારો રાસ દેશ વિદેશમાં ગુંજતો કરવામાં તેઓનો સિંહ ફાળો હતો। અન્ય રાજ્યોમાં પણ યોજાનાર સાંસ્કૃતિક પ્રસંગોમાં ઉપરાંત દિલ્હી ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પણ તેઓએ મણિયારો ગાઈ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અનેક આગેવાનોએ સ્વર્ગસ્થ મુળુભાઈના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારજનો અને અસંખ્ય સમર્થકો ચાહકોને સાંત્વના પાઠવી હતી। અર્જુનભાઈએ જણાવ્યું હતું કે લોક સંગીત અને મણિયારાનો એક સૂરજ આજે આથમી ગયો છે। મુળુભાઈ લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવતા ગયા છે અને લોક હૃદયમાં બિરાજમાન કલાકાર ક્યારેય મૃત્યુ પામતો નથી। મણિયારાના સૂરોમાં મુળુભાઈના અનંતકાળ સુધી જીવંત રહેશે। આજે તેમની અંતિમ યાત્રામાં પણ ઘરેથી સ્મશાન સુધી તેમના દ્વારા ગાવામાં આવેલ મણિયારાના સૂર રેલાયા હતા અને તેમના દ્વારા ગવાયેલ મણિયારાના ગીત સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી। મુળુભાઈએ દેશના જ નહીં પરંતુ અમેરિકા, લંડન, રશિયા વગેરેમાં પણ અનેક કાર્યક્રમ આપ્યા હતા અને મહેર મણિયારાને વિશ્વના ખૂણે ખૂણે મહેકતો કર્યો હતો। તેમના ચાહકોએ ભારે હૈયું જણાવ્યું હતું કે સાત સૂર જગત સાચા, પણ અમારા પોરબંદરનો એક સૂર આજે દુનિયા મેલીને વયો ગયો। મોરુ બાપાએ બારોટ કે કદાચ જેના તોલે કોઈ દિગ નહીં આવે એવા સૂર સંગીતનો સિતારો, એવો એક મોજીલો માણસ આજે દુનિયા મેલીને વયો ગયો, જેને મેઘાણી સાહેબની જેમ આ લોક સંગીતને જીવતું રાખવામાં પોતાનું લોહી હોમી દીધું હતું। બાપા, તમારી ખોટ હવે અમને કાયમ રહેશે। મણિયારો તો હજુય ગવાશે, પણ ઈ રાગ હવે નહીં ઉપડે જે તમારા એક પડકારે ઉપડતા। ગીતો હજુ પણ ગવાશે, પણ ઈ મીઠાશ નહીં આવે જે તમને પીરસતા। આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ ઈશ્વર, અને હા, ફરી અવતરો તો આ જ ભૂમિ પર આવજો, અમારા એક એક રણકડ પર તમારી રાહ જોશે। શિક્ષક પોપટભાઈ ખોટીએ તેઓને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે મણિયારો એક યુગ આથમી ગયો છે। ગુજરાત અને ગુજરાતી પ્રજાને જોમ અને જુસ્સો ભરી દેતો આ અવાજ આપણે ફક્ત રેકોર્ડિંગમાં જ સાંભળવા મળશે। 45 કિલોનું શરીર અને 150 કિલોનો અવાજ આજ મણિયારાને આવજો કહી ચાલી નીકળ્યો। જ્યારે પણ મળે ઉમળકાથી મળે, જેમની મજાક કરવાની હળવી શૈલી સ્પર્શી જાય, ક્યારેય પૈસા એમના જીવનને મોહિત કરી શક્યા નહોતા। જેમની નિજાકનંદી જીવનશૈલી જોઈને તો ફકીરીના દર્શન થાય, એમની સાથેના અનેક સ્મરણો યાદ કરી તો આંખ ભીની થઈ જાય। મહેર રાસ મંડળ છાયાના જેમણે દાયકાઓ સુધી સેવા આપી, મણિયારાને બહોળી સિદ્ધિ આપી, મહેર સમાજને અને મણિયારાને મુરુ બાપાનો ઋણી રહેશે। કાળની ગતિ અને કુદરતના ન્યાય સામે કોણ અપીલ કરી શકે? ભગવાનને પણ એના દરબારમાં એ દુહા, એ મણિયારો, એ વૈભવ છંદ સાંભળવાની ઈચ્છા થઈ હશે।
મોકલી દે દેવસી પછી. મણિયારો તાલ એના માત્રા 5 અને 5.5 માત્રા હોય છે. માત્ર મણિયારો તાલ છે, બાકી એની અંદર જે ગીતો ગાવામાં આવે છે એ ગીતો ભાવગીત હોય છે. પછી કોઈ એવા ગીતો હોય છે શહીદોના, એવા ગીતોને આ તાલમાં અમે જોઈન્ટ કરીએ છીએ. કચ્છની અંદર રમતો રાસ એ લોકો મણિયારો રમે, રાજો, એને રેજો કહેવામાં આવે છે. કારણ કે રાતના મુસાફરી કરવાની હોય અને મજલ બહુ લાંબો હોય, એટલે ત્યારે એ લાંબા લયથી અને બહુ એકદમ વિલંબિત તાલની અંદર એ લોકો ગાતા હોય છે. બીજો પણ એના મણિયારા ઘણા બધા છે. વાગડ અને કચ્છ બે વિસ્તાર અલગ છે. તો વાગડમાં પણ મણિયારો ગાય છે. ભોયરા સરોવર હિલ કે રે ઓલો વાડલો લેરું લે કાયાણી જંગીને રેવા દે જંગી ના જાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે. વાહ વાહ મોડું વાહ. આ બધા જુદા જુદા પ્રાંતના જુદા જુદા મણિયારા છે. અને તમે વાત કરી ને રાણાભાઈ, પણ આ લોકગાયકો માટે ગાવો આ તાલ અઘરો છે આમ જોતા, શું લાગે રાણાભાઈ? જી, બહુ અઘરો. લોકદાલને અને તાલની અંદર ગાવું એ જે અનુભવી પુષ્કળ અનુભવ મુરુભાઈ જેવો હોય ને એ જ ગાઈ શકે. બાકી સારા સારા કલાકારોને મેં જોયું છે કે અમારા ગ્રુપમાં એને બોલવા માટે કહે તો હિંચમાં હોય છે, ઉતાવળ થઈ જાય, તાલ ભંગ થઈ જાય. પણ થોડોક તાલ વિલંબિતમાં ગાવું મુશ્કેલ તો છે જ. વિજયભાઈ દાંડિયા ત્યારે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઇન્ટરવ્યૂમાં કે બધા ગ્રુપ જુદી રીતે રમે છે ને તમે આ રીતે કેમ રમો છો, કે તમારો આખો જુદું જ આપ છે, તાલ જુદો છે, રમવું જુદું છે. એટલે મેં એને અમારો ઇતિહાસ કીધો કે મેં સમાજ ક્ષત્રિય હતો ને એમાં પછી વિજય થયો અને પછી એમાં એ મણિયારો ઉત્પન્ન થયો અને આ જ રીતે જે દાંડીઓ મારતા હોય, તલવાનો ઘા કરતા હોય એવું બધું લાગતું હોય. બાકી માત્રાના ધોરણ પ્રમાણે મારા મુરુભાઈને પૂછ્યું કે મુરુભાઈ આ માત્રા પ્રમાણે કઈ રીતે આપણે હોય છે? આપણે મેરજનતીમાં છે ને ભાઈ રમે છે ને એ 5 અને 5.5 માત્રા. પહેલાં જે ઊભા ઊભા ખ્યાલ રમે છે ને એ 5 માત્રા હોય છે. ભાઈ જ્યારે ફૂદડી મરે છે, બેઠડી મરે છે, ત્યારે અડધો માત્રો નાખીને 5.5 માત્રા પૂરા કરે છે. અને પછી છેલ્લે એન્ડમાં અમે 6 માત્રા કરીને હિંચ કરીએ છીએ. હિંચના માત્રા 6 થાય, મણિયારા માત્રા 5 અને 5.5 થાય.
અને પછી તો દીપચંદીને ચલતીને અને અલગ અલગ છે બધા. હા પછી કયો પ્રસંગ છે, હા કે કોઈ ધાર્મિક પ્રસંગ છે કે રાષ્ટ્રીય પ્રસંગ છે કે અથવા તો બીજો કોઈ શૌર્યને લગતો કોઈ પ્રસંગ છે, તો એ પ્રસંગ પ્રમાણે અમારા મોરુભાઈ બારોટમાં કોઠાહુ જેટલી છે હા. કે એને કહેવું ન પડે હા કે ભાઈ આજે માતાજીના પ્રસંગમાં છે કે મંદિરમાં છે કે આપણે નેશનલ પેરેડમાં જવાનું છે, હા. તો કયું ગીત હોવું જોઈએ એ મોરુભાઈ જ કહી દે તો વધારે મને આનંદ થશે. ચોક્કસ મોડુભાઈ. વિજયભાઈ, વસ્તુ એવી છે ને, ગીત, સંગીત અને નૃત્ય આ ત્રણેયની એક જ લય થાય, હા બરાબર, તો જ આખો પ્રોગ્રામ જામે. પબ્લિકને, પ્રેક્ષકોને સાંભળવાની મજા આવે, રમવાની મજા આવે. બીજી અંદર જે આપણે સાહિત્ય, લોક સાહિત્યની અંદર નવ રસ છે, હા એ નવ રસમાં ખાસ કરીને મણિયારા તાલની અંદર શૃંગાર રસ છે, પછી વીર રસ છે, હાસ્યરસના મણિયારાય છે હા ઘણા બધા. પણ જે કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર શું પ્રસંગ છે, કૃષ્ણના છે, માતાજીઓના છે, એવા બધા ગીતો અમે લેતા હોય છે. કૃષ્ણનો હોય તો કૃષ્ણનું મણિયારો ગાઈએ, પછી દેશભક્તિના હા બધા શહીદો માટેના એવા, પછી દીકરી બેન દીકરીના લગ્ન થતા હોય એના જે એના વિદાયના ગીતો હોય એ બધા વિદાયના ગીતો પણ અમે મણિયારામાં ગાઈ લઈએ છીએ. એ રીતે જ આપણે પ્રાચીનતા જાળવીએ, અને પ્રાચીનતા અમે જાળવી છે તો જ અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. જી. એટલે એમાં પછી સારું બતાડવા માટે, સારો શો કરવા માટે જુદા જુદા સંગીતનો ઉપયોગ કરતા હોય છે, પણ અમે હજી સુધી નથી કરતા. મૂળ પ્રાચીન. હવે વચ્ચે આગળ કંઈક સાંભળી લઈએ આપણે વચ્ચે પ્રાચીન 2 કડી. ચાંદો ઉગો ચોકમાં બાબુ! ચાંદો ઉગો ચોકમાં, ચાંદો ઉગો ચોકમાં, ચાંદો ઉગો ચોકમાં. લેરીલા, લેરીલા, ઓ લેરીલા, લેરીલા, હરણું આ થમ્યું હાલા, માયર જોયા. ગાયું તારી ગુંજરે ઘાયલ, ગાયું તારી ગુંજરે. બાબુ! એનું હું તમને દાખલો આપું. ઊંડારણમાં એ ઉડે જીડી રે, વાહ વાહ. હે ઊંડારે રણમાં ઉડે જીણી રે, એવો સાંઢીળો એ આવે રે રાનો ખે ભર્યો રે, વારી જાઉં મોર સંગ હોજી રે, વારી જાઉં મોર સંગ. વાહ વાહ વાહ. આ રીતે એકદમ ભીલબિન તાલની અંદર ગાતા હોય છે. અને પછી ઝવેરચંદ મેઘાણીના ગાણા લેતા હોય છે. એક પ્રેમ કહાનીનું હું મોરુભાઈને વિનંતી કરું, મારું સંદેશો, તો એ કડી સંભળાવે તો મજા આવશે, કે જે પ્રેમ કહાની, મારું અને ઢોલાની પ્રેમ કહાની છે. હા. તો મોરુભાઈને વિનંતી કરું. મારું સંદેશો મોકલે ઢોલા, વાંચી તુવે કેમ વિસાયા સાયરા નામે નગનાનો તાના. એવા કેમ વિસાયા સાયરા ઢોલા, નગનાનો તાના. ભાઈ ભાઈ. જે દિના પોઢેલ આ
રે